જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સૌ સાહુણમ, ऐसो पंचन मुक्कारो सवपा वप्पणासनो मंगलाणंच सौवेसिम परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. હવે જે કંઈ પૂછવું હોય તમારે પૂછજો. 2 દિવસ સત્સંગ થયો ને એમાં કઈ વસ્તુ સમજાયું ના હોય, આગળ કંઈ બીજું સમજવું હોય, કંઈ પણ પૂછી શકાય. કારણ કે આપણે અહીંયા આગળ પેલો સ્વાધ્યાય પ્રવચન આપવાનો પ્રથા નથી. જે કંઈ છે એ પ્રશ્નોત્તરીથી એક સમજણની આપણે કરવાની છે અને આપણી સમજણ બરાબર કરી લેવાની છે. એના માટે આ સત્સંગ છે. હા બોલો. જય સચ્ચિદાનંદ. આગળ આવી જજો, આગળ બેસજો. અહીંયા બેસો, આગળ બેસો, અહીંયા આગળ. શું નામ તમારું? મનુભાઈ. મનુભાઈ. તો તમે આનો જવાબ લખેલો છે? લખેલો જ છે, બધા લાઈનસર લખેલા જ છે. આના જવાબ લખેલા છે? હા લખેલા જ છે, લખેલા જ છે. હાલો હાલો લ્યો હાલો. એમાં એમના બધા ક્વેશ્ચન છે, જુઓ. 8 છે. શું છે જો હવે જવાબ તૈયાર રાખીને બેઠા છે અને આપણી પાસે જવાબ માંગે છે. બોલો કેવું છે? આપ શું કહેવા માંગો છો? હું એ જ જોવા માંગુ છું. બરાબર છે. પેલા સાહેબ પ્રશ્નો વાંચી લો. પેલા જો પ્રશ્ન આપણે વાંચી લઈએ. હા. પહેલો પ્રશ્ન, મોક્ષ માર્ગની અંતિમ સીડી કઈ? પછી મોક્ષે ક્યારે પહોંચાય? મોક્ષ કોનો થાય? મોક્ષના સ્ટેજ કેટલા? મોક્ષ કોણ આપી શકે? મોક્ષે જવું હોય તો શું કરવું? મોક્ષ માર્ગમાં જતા કોણ અવરોધ કરે છે ને મોક્ષ એટલે શું? આ એમના ક્વેશ્ચન છે. બરોબર. પ્રશ્ન તમે હવે જવાબ જ છે તો મારે કઈ બોલવા રહ્યું નહીં ને હવે. આપની સમજ શું છે હું જોવા માંગુ છું. બરાબર. એટલે પરીક્ષા લેવા જ આવ્યા છો તમે. તમારે જાણવું નથી પણ પરીક્ષા લેવી છે એમ. સાચું સમજવું છે કે પરીક્ષા લેવી છે? કહો. ના ના, હે એ જવાબ બરાબર છે એ તો જાણવું જોઈએ ને સાહેબ. ના, બહુ સારું સારું. જવાબ બરોબર છે કે નહીં? ના બરાબર છે. જાણવું જોઈએ ને. ના ભલે એક તમારું વાંચન છે ને એ સારું છે. હા. શું એટલે એમાં એમના પહેલો ક્વેશ્ચન છે મોક્ષ માર્ગની અંતિમ સીડી કઈ? એટલે એમનો જવાબ છે સમ્યક આચરણ. હવે સમ્યક આચરણ આવશે કેવી રીતે મને કહો તમે? તમે લખ્યું તો છે. પૂછું છું. ના તો ભાઈ જવાબ કેવી રીતે લખ્યો? તમે તો જવાબ જ લખી દીધો છે પણ આચરણ કેવી રીતે આવશે? નથી હું લખ્યો કરું પણ સમજ્યો નથી હું. બરાબર છે. સમ્યક આચરણ એટલે એ ક્યારે આવશે કે તમારી સમજણ બરાબર થશે, તમારી સમજણ સમ્યક થઈ જશે, આચરણમાં એની મેળે આવશે. બરોબર. જેમ કેવી રીતે કે તમને ગુસ્સો આવે છે કે નહીં? તો ગુસ્સો આવે છે એની પાછળ પણ સમજણ છે ને? ના. કોઈક તો સમજણ છે ને. ગુસ્સો આવે છે એની પાછળ કંઈક તો સમજણ કામ કરે છે ને. અને ગુસ્સો નથી આવતો એની પાછળ પણ કંઈ સમજણ છે ને.
બેની પાછળ કોઈ સમજણ તો ઊભી જ છે ને. એક વિપરીત સમજણ છે, ખોટી સમજણ છે, તેનાથી ગુસ્સો આવી જાય છે, અને એક સમ્યક સમજણ છે, સાચી સમજણ છે, તેનાથી ગુસ્સો બંધ થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાય વાત તમને? હવે આ સમ્યક આચરણ ક્યારે આવશે? તો સમ્યક સમજણ થશે ત્યારે સમ્યક આચરણ આવશે. આજે તમે ગુસ્સો આવશે તો તમારું કંઈક ધાર્યું કરાવવું છે, તમારી પકડ છે, તમારી આગ્રહ છે, એ બધું છે. તમારા આગ્રહ પ્રમાણે થશે ત્યાં સુધી તો ગુસ્સો નહીં આવે. ના પણ તમારા પ્રમાણે નહીં થાય તરત ગુસ્સો આવશે કે નહીં? આવશે. શું? હવે તમારે આ પકડ તમારી છૂટી જાય, તમારો આગ્રહ છૂટી જાય તો પછી ગુસ્સો રહેશે? ના રહે ગુસ્સો. તો હવે આગ્રહ ક્યારે છૂટે? સમ્યક સમજણ હોય તો છૂટી જાય કે નહીં? આગ્રહ જતો રહે ને. ખ્યાલ આવ્યો કે નહીં? તો એની મેળે ગુસ્સો બંધ થઈ જશે કે નહીં? આચરણ બદલાઈ ગયું કે નહીં? બદલાઈ ગઈ. આચરણમાં શું હતું કે ગુસ્સો આવે છે, અને હવે આ ગુસ્સો નથી આવતો એટલે આચરણ બદલાઈ ગયું કે નહીં? એટલે આચરણના બે પ્રકાર. હે? આચરણના બે પ્રકાર. આચરણના કહું છું બે પ્રકાર હોય છે. આ પણ તમે જ લખ્યું છે સમ્યક આચરણ. હા તો આ સામે બીજું હોય તો સમ્યક લખો ને. આ સમજાયું ને. એક આ ગુસ્સો આવે તો આ થાય, ના આવે તો આ થાય. એટલે બે બે પ્રકાર છે ને. એ બરાબર છે. એટલે એ કેવું હોય, આચરણ એટલે આ વર્તનમાં આવે છે. આ તમારો ગુસ્સો થાય એ વર્તનમાં આવી ગયું કે નહીં? આયો. હવે તમારી સમજણ બરાબર થઈ જશે, એ ગુસ્સો નહીં થાય એ વર્તનમાં આવી જશે. આચરણ બી થયું, આચરણ જ થયું ને. હા બંને આચરણ છે. પણ તમે કીધું સમ્યક આચરણ. એ સમ્યક આચરણ, સમ્યક સમજણ થાય તો સમ્યક આચરણ આવે. ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર. શું? મોક્ષે ક્યારે પહોંચાય લખ્યું છે, કોઈની અથડામણમાં ના આવું, અથડામણ ટાળવી. પણ અથડામણ કેવી રીતે ઊભી થાય છે મને કહો તમે. આ કચકચ કરીએ કે એમાં થોડો મન થાય. એટલે આપણું ધાર્યું કરાવવું છે, આપણો આગ્રહ છે, તો જ અથડામણ થાય છે ને. હા એમ જ થાય છે. અથડામણ થાય છે. નહીં તો અથડામણ થાય જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કોઈની અથડામણમાં ક્યારે ના આવાય. તમારી સમ્યક સમજણ થઈ જાય તો અથડામણ બંધ થઈ જાય. એડજસ્ટ થઈ જાય તો ના થાય. પણ એડજસ્ટ કેવી રીતે થશો? સમજણ હશે તો જ એડજસ્ટ થશો. એડજસ્ટમેન્ટ આવશે કેવી રીતે? સમજણ વગર એડજસ્ટમેન્ટ નહીં આવે. તમારી સમ્યક સમજણ થશે તો એડજસ્ટમેન્ટ એની મેળે આવી જશે. એડજસ્ટમેન્ટ કરવું નહીં પડે તમારે, અથડામણ ટાળવી નહીં પડે. ખ્યાલ આવ્યો તમને? શું? એટલે ક્યાંય અથડામણ ઊભી નહીં થાય. તમારી સમ્યક સમજણ થાય તો અથડામણ બંધ થઈ જશે. શું? એટલે સમ્યક સમજણ એટલે છેલ્લામાં છેલ્લી સમ્યક સમજણ કહી તો હું કોણ છું એ જાણી લો. છેલ્લામાં છેલ્લી સમ્યક સમજણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એના આધારે આ બધું બંધ થઈ જશે. પછી ત્રીજો પ્રશ્ન, મોક્ષ કોનો થાય? એમાં લખ્યું મોક્ષ અહંકારનો થાય છે. જે બંધાયેલ છે તેને દુઃખ થાય છે. આત્મા મોક્ષ સ્વરૂપનો છે. આ તો બધું તમે તૈયાર જ કરી લાયા છો. અહંકાર એટલે શું? કોનો અહંકાર કહો છો એ કહો મને. અભિમાન, ઈગો. હે? ઈગો, ઈગો. ના, અહંકાર. એ અહંકાર નથી. તારા અભિમાન છે એ અહંકાર નથી. અભિમાન જુદું છે અને અહંકાર જુદું છે. ખ્યાલ આવે ને? કોઈ સામાન્ય માણસ હોય એમાંથી બહુ કરોડપતિ બની જાય એને પૈસાનું અભિમાન આવે કે નહીં? હું કંઈક છું એ માને છે કે નહીં? એ અભિમાન છે. ખ્યાલ આવે કે નહીં? પણ જે ખરેખર હું કોણ છું એ જાણ્યું નથી, એટલે આ મનુભાઈને જ આત્મા માન્યો છે. હું જ આત્મા છું એ બોલે છે કે નહીં? આ શરીરને જ આત્મા માની લીધો છે. એ અહંકાર છે. એટલે ખરેખર જે છે નહીં એને છે કહો છો એ અહંકાર છે. આ મનુભાઈ છે એ આત્મા છે? એ આત્મા છે મનુભાઈ? એ પોતે ના, એ દેહ છે ને, તે શરીરને જ આત્મા માની લીધેલો છે. એ અહંકાર છે. ખ્યાલ આવ્યો? એટલે આ દેહ છે એ જ અહંકાર છે. આ એટલે પોતે હું કોણ છું એ જાણ્યું નથી એટલે અહંકાર છે.
અને પોતે કોણ છે એ જાણી લીધું એટલે અહંકાર જતો રહે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જે બે વસ્તુ ભેગી થવાથી ત્રીજી વસ્તુ ઊભી થઈ છે એ અહંકાર છે. શું? અને એનો મોક્ષ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ વાત તમે બરાબર લખી ભાષાની રીતે, પણ ખબર નથી. તારે તમે તો પેલું પૂછ્યું છે સાહેબ, પેલું ખબર હા પેલું નહીં પડતી તારે તો પૂછ્યું. ના ના બરાબર છે. તમારી ભાવના બધી બહુ સારી છે. પછીનો પ્રશ્ન છે મોક્ષના સ્ટેજ કેટલા? મોક્ષ એટલે મોહનો ક્ષય. બે આજે સ્ટેજ, હે બે સ્ટેજ મોક્ષના. હા, એટલે પહેલું સ્ટેજ શું છે? અત્યાર સુધી તમે ખરેખર હું કોણ છું એ જાણ્યું નથી. બરાબર છે? હવે ખરેખર હું કોણ છું એ જાણો એટલે હવે તમને બધા સંબંધો તો ખ્યાલ આવી જાય કે નહીં? આવી જાય. આ મારી વાઈફ છે, મારા હસબન્ડ છે, મારા છોકરા છે, મારા મા બાપ છે, બધું એની સાથે શું શું રિલેશન છે, કેવો રિલેશન છે. તો અત્યારે જે બધા રિલેશન ઊભા થયા છે એ ઋણાનુબંધથી ઊભા થયા છે. એકબીજાના કર્મના હિસાબ એ કર્મના હિસાબ જે લઈને આવ્યા છે એ ચૂકતે કરવા માટે આ ભેગા થયા છે. ખ્યાલ આવ્યો? એટલે હવે ત્યાં આગળ આપણે ચૂકતે કરવા છે કે ઓર વધારવું છે કહો તમે? એ ચૂકતે કરવા છે. તમે વેર બાંધીને આવ્યા છે એ વેરમાંથી મુક્ત થવું છે, મુક્ત કે થવું બીજું નવું છે. વેર બાંધવું છે? મુક્ત થવું છે, વેર મુક્ત બાંધ- થવું છે ને? હા. તો હવે આ પહેલું સ્ટેજ તમે ખરેખર હું કોણ છું એ જાણો એટલે તમને ખબર પડી જાય કે મેં કેવા કેવા કર્મો કર્યા છે અને કેવી રીતે આ મને મળ્યો છે. નહીં તો આવી વાઈફ મળે જ નહીં, આવો હસબન્ડ મળે જ નહીં, આ છોકરા સામેથી જાય એવા મળે જ નહીં. એ બધા કેમ સામે થાય છે? કંઈક આપણે ભૂલો કરી છે તો આવ્યું છે ને. હવે એ તમને સમજાઈ જાય એટલે પોતાનો દોષ દેખાશે, પછી પેલાનો દોષ નહીં દેખાય. શું? એટલે પોતાનો દોષ દેખાવાનું શરૂ થશે, બીજાનો દોષ દેખવાના બંધ થઈ જશે. આ પહેલું સ્ટેજ છે. પોતે હું કોણ છું જાણ્યા પછી આ તમારે બધું આવશે એટલે એમ કરતાં કરતાં આગળ વધશો એટલે બધા જ કર્મોમાંથી મુક્ત થઈ જશો. ત્યારે છેલ્લામાં છેલ્લું સ્ટેજ આવશે. આ જન્મ મરણમાંથી મુક્ત થઈ જશો. ખ્યાલ આવ્યો? ના, દેહ પણ છૂટી જશે. એ છેલ્લો મોક્ષ છે. સમજાય વાત? એટલે અલગ અલગ છે બધું, પણ મૂળ આ શરૂઆત આ રીતે થાય. એટલે મોક્ષ માર્ગ તમને પ્રાપ્ત થઈ ગયો. એ માર્ગમાં આવી ગયા તમે. શું? જેમ અહીંયાથી અમદાવાદ જવું હોય તો ટ્રેનમાં જવું હોય તો ટ્રેનમાં બેસી ગયા પછી અમદાવાદ પહોંચવાના જ ને, નક્કી થઈ ગયું કે નહીં? પણ ટ્રેનમાં જ ના બેસો તો ટ્રેન ચૂકી જાવ તો ખ્યાલ આવે કે નહીં? પહોંચો ખરા? પેલું બેસી ગયા પછી તો નક્કી થઈ ગયું કે નહીં? નક્કી થઈ ગયું. થઈ ગયું નક્કી. એવી રીતે હું કોણ છે જાણો એટલે આ નક્કી થઈ જાય તમારું. હવે મોક્ષ થઈ જશે મારો. ખ્યાલ આવ? સમજાય વાત તમને? પછી મોક્ષ કોણ આપી શકે? જ્ઞાની પુરુષ. આ એક જ્ઞાની પુરુષ તમે કહો છો, જ્ઞાની પુરુષ બરાબર છે, પણ ખરે જ્ઞાની એટલે કયા જ્ઞાની? અત્યારે તો કેટલાય જ્ઞાની છે. શાસ્ત્ર જ્ઞાની નહીં ચાલે, આત્મજ્ઞાની હશે એ જ ચાલશે. જેણે આત્મા જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે અને બીજાને એ આત્મા જણાવવાનું સામર્થ્ય ધરાવે છે એવા જ્ઞાની જોઈશે. ખ્યાલ આવ કે નહીં? શું આજે આપણે કોલેજમાં કે બધે જોઈએ છે કે નહીં? ગોલ્ડ મેડાલિસ્ટ હોય, સારામાં સારું ભણે, બધું જ ભણે, પણ બીજાને ભણાવી ના શકે એવું છે કે નહીં? અને કોલેજના પ્રોફેસર બધું સરસ રીતે ભણાવે છે કે નહીં? ભલે હોશિયાર ઓછો છે પેલા કરતા. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એનું સામર્થ્ય હોય, એનું બીજાને પણ અનુભવ કરાવી શકે એનું સામર્થ્ય એવા જ્ઞાની જોઈશે. ખ્યાલ આવ? એ અનુભવી જ્ઞાની જોઈશે. શાસ્ત્ર જ્ઞાની ચોપડી વાંચીને જ્ઞાની બની ગયો એ જ્ઞાની નથી કીધા. ભગવાને એને જ્ઞાની નથી કીધા. ખરેખર પોતે હું કોણ છે જાણ્યું છે એને અનુભવ કર્યો છે અને બીજાને જણાવી શકે છે એવો અનુભવ છે એને જ્ઞાની કીધા. ખ્યાલ આવ્યો તમને?
એ તમને અનુભવ કરાવી શકે. શું પછી મોક્ષે જવું હોય તો શું કરવું? એવરીવેર એડજસ્ટ થવું, વ્યવહાર ટોપ પર કરો. વસ્તુ બરાબર છે તમારી, પણ છેલ્લે એડજસ્ટ થશો, પણ ખરેખર હું કોણ છું નહીં જાણો તો તમને મુક્તિ નહીં મળે. ભલે તમે એડજસ્ટ થઈ જશો બધે, પણ કારણ કે જે એડજસ્ટમેન્ટ છે તમારી સમજણ પ્રમાણે જ એડજસ્ટ થશો ને, કે બીજું એડજસ્ટમેન્ટ આવશે? એ તો તમારી પાસે કોઈ લાખ રૂપિયા લઈ ગયો હોય અને પાછો આપતો ના હોય, શું? અને પછી તમારું કશું ચાલે એવું ના હોય, એટલે તમે એડજસ્ટ થઈ જાવ એને. એ એડજસ્ટમેન્ટ છે? એને એડજસ્ટમેન્ટ કીધું? તમારું કશું ચાલતું નથી, પેલો આપતો નથી અને પેલો માથા ભારે છે, લેટ ગો કરી દેવા પડ્યું. એમ નહીં તો તમે એડજસ્ટ થઈ જાવ કે નહીં? એને થવું જ પડે ને પછી. ના આવે તો પછી વગાડીને જવું પડે. એને એડજસ્ટમેન્ટ ના કહેવાય. ના, એને એડજસ્ટમેન્ટ કહ્યું છે કે સમજણથી, પોતાની સમ્યક સમજણ થાય. ભાઈ મેં એને આપ્યા પણ હું ફસાયો કેમ? તો મેં મારા વધારે વ્યાજ જોઈતું હતું, લાલચ હતી, મારી જાતને સારી દેખાડવી હતી, એ બધી લાલચો હતી એટલે હું ફસાયો છું. એણે મને ફસાયો નથી, પણ મારી લાલચથી હું ફસાયો છું. એ તમને ખબર પડે શું, તો તમે એડજસ્ટ થઈ શકો, તો સાચું એડજસ્ટમેન્ટ આવે. કે પછી તમને તમારા જ દોષ દેખાય, એનો દોષ ના દેખાય, તો એ એડજસ્ટમેન્ટ સારામાં સારું કહેવાય કે નહીં? ભાઈ ભલે ના બધો મારો કર્મનો હિસાબ છે, જે છે લઈ ગયું એ બરાબર છે, તો આ એડજસ્ટમેન્ટ આવી ગયું કે નહીં? થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? અને પેલું ચાલતું નથી, એ એડજસ્ટમેન્ટ જ નથી. એ વેર તો ઊભું રહ્યું ને. પેલું તો પૈસા આવી જશે અને વેર બંધાશે, અને આમાં પૈસા જશે પણ વેર નહીં બંધાય, એ ફરતી આપવા નહીં પડે. ખ્યાલ આવ્યો તમને? તો કયું એડજસ્ટમેન્ટ કરવું છે કહો તમે? વેર ના બને એવું એડજસ્ટમેન્ટ કરવું છે? શું કહો છો? પછી છે મોક્ષ માર્ગમાં જતા કોણ અવરોધ કરે છે? તમે લખ્યું છે શ્રી પુત્રાદીપક, બંગલા, મોટરો, ભૌતિક પદાર્થો, બોજ, ઇન્દ્રિયના વિષયો, આ વસ્તુ કોઈ અટકાવતું નથી. આ કઈ હેરાન થતું નથી એમાં. ખ્યાલ આવ્યો કે નહીં? પણ તમારી અજ્ઞાનતા નડે છે. ખરેખર હું કોણ છું જાણ્યું નથી, એ અજ્ઞાનતા તમને નડે છે. શું ખ્યાલ આવ્યો કે નહીં? એ મોક્ષે જવા જતું નથી, કારણ કે તમે પોતે કોણ છો એ જાણ્યું નથી, એટલે તમે બીજાને કરતા તરીકે જોશો, પોતે એનો કરતા થશે. ખ્યાલ આવ્યો કે નહીં? વાત સમજાય તમને? બરોબર. શું? એટલે એના આધારે નવા કર્મ બનશે, એટલે જન્મ મરણ ચાલ્યા જ કરશે. પણ હું પોતે ખરેખર હું કોણ છું એ જાણ્યું, શું? તો આ બધા અવરોધો દૂર થઈ જશે. કોઈ વસ્તુ નડતી નથી. આજે રામ ભગવાન પત્ની હતી કે નહીં? બાળકો હતા કે નહીં? તોય મોક્ષે ગયા કે નહીં? એમને ક્યાં કશું નડ્યું? લડાઈઓ લડી, મારી નાખ્યા, બધા કેટલાને થયું કે નહીં? બધું કોઈને કોઈ મારી નાખીને મોક્ષે જઈ શકે ખરું? મોક્ષે જઈ શકે? ખ્યાલ આવ્યો કે નહીં? એ નડતું નથી, મૂળ અજ્ઞાનતા નડે છે. મનુભાઈ ખ્યાલ આવ્યો ને? હું જ મનુભાઈ છું, એ જે અજ્ઞાનતા છે ને એ નડે છે. બાળકો, સ્ત્રી કે કશું બંગલા ગાડી નડતું નથી. આજે એમના જન્મ થયા બધા રાજાઓના ત્યાં થયા ને, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, મહાવીર ભગવાન, બધા રાજાના ત્યાં જન્મ થયો ને. શું કહો છો? તો ત્યાં કેટલો બધો વૈભવ હોય રાજાના ત્યાં, તો એ વૈભવ નડ્યો ખરો એમને? એ વૈભવ નડ્યો એમને? તોય મુક્ત થઈ ગયા કે નહીં? આ બધું હોવા છતાં એ વસ્તુ નડતી નથી. ખ્યાલ? એ તો લોકોની સમજણ એવી છે કે આ બધું નડે છે મને, એ નડતું નથી. શું?
મોક્ષ એટલે શું? મોક્ષ, તમારો જવાબ છે મોક્ષ એટલે સનાતન સુખ, મનુષ્યનો વિષયનો ઈચ્છાઓના કામનાઓના નિરસ્તા આવી જાય, કોઈ જાતનું દુઃખ નથી. હવે આ કેવું છે? મોક્ષ એટલે મોહનો ક્ષય. તમારો, તમે ખરેખર હું કોણ છું જાણો એટલે આખી દુનિયા પ્રત્યેનો મોહ તમારો ઉડી જાય. વાઈફ માટેનો મોહ છે, છોકરા માટેનો મોહ છે, કારણ કે ભાઈ ખરેખર રિયલી શું છે? તો ખરેખર કાયમના સગા છે? તો ખરેખર તમારા સગા છે કે કર્મના હિસાબથી ભેગા થયા છે? તમે જેવા જેવા કર્મ કરેલા છે એ પ્રમાણે પત્ની મળીને, એ પ્રમાણે હસબન્ડ મળ્યા કે નહીં, એ પ્રમાણે દીકરા મળ્યા, એ પ્રમાણે મા બાપ મળ્યા, એ પ્રમાણે ઘર મળ્યું, પૈસા લક્ષ્મી મળી, બધું એ કર્મના હિસાબથી છે ને. હવે તમે ખરેખર આ જાણી લો આ કેવી રીતે મને પ્રાપ્ત થયું છે ને આનું શું પરિણામ આવશે, આમાં મોહ કરીશ તો એનો મોહ બધો છૂટી જાય કે નહીં? એટલે પોતે હું કોણ છું એટલે મોહનો ક્ષય થઈ જાય કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? આ મોહનો ક્ષય થાય એનું નામ એ મોક્ષ. એ તમને અહીંયા જીવતા જ અનુભવ થાય, કોઈ સંજોગો તમને હેરાન ના કરી શકે. ખ્યાલ આવ્યો કે નહીં? બધું પૂરું થઈ ગયું? બોલો. હા, તમને પાછા આપી દઈશ. બીજું પૂછું હવે? હા પૂછો. નરસિંહ બીજા કોઈનો વાંધો નથી ને? બીજા કોઈને પૂછવું હોય તો પૂછો. હું એકલો નહીં. ત્યાં બીજા કોઈને પૂછો જ પૂછજો. હા, હું એકલો નહીં, પૂછવું હોય તો પૂછજો. એટલે મારે પૂછી લેવું પડે. આજ પૂછ કરીશું. ના કાગળ નહીં, હવે હું મોડેથી પૂછીશ. હા હા બોલો બોલો. નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાને ઊંડી સ્વીકારી, મીરાબાઈનો ઝેર પીધો. આ હા? શાસ્ત્રો કે છે એ સાચું કે ખોટું? તમને શું લાગે છે? મને તો લાગતું નથી કે આ બધું બુદ્ધિના વિષય છે. આ શાસ્ત્રો એમને હું એને લજાવવા ખાતર એ લખી કેવું? રાખ્યું છે. મને નથી લાગતું કે આવું બન્યું હોય. એમની ભક્તિ બધી ઊંચા પ્રકારની હતી. હા, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એમણે કોઈને દુઃખ આપ્યું નથી, બીજું કશું નથી. એટલે એને એવા નિમિત્તો, આવો સંયોગ આવે ને એવા નિમિત્તો એને મળી આવે કે જેથી એનું કામ થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? આજે તમે બધાનું ભલું કર્યું હોય અને કંઈક તમને તકલીફ પડે, એકદમ બીમાર થઈ જાય, હોસ્પિટલમાં લઈ જાઓ અને પછી તમારી પાસે પૈસા નથી, પણ છતાંય તમને હોસ્પિટલનો ખર્ચો આપવાવાળા મળી આવે કે નહીં? કારણ કે તમે બધાનું ભલું કર્યું છે, બધાનું સારું કર્યું છે, એ તમને બધું મળી આવે કે નહીં? મળી આવે. શું એ રીતે બધું એમને મળી આવે, પણ પોતે શું માને કે કૃષ્ણ ભગવાન આવ્યા ને મને આપી ગયા. હા, કુંવરભાઈ નું મમેરું પૂરી ગયા. હા, કૃષ્ણ ભગવાન પૂરી ગયા. ખ્યાલ આવે કે નહીં? નરસિંહ મહેતા ને હા. સાચું ખોટું? ના, એ હોય નહીં સાચું. કોઈને કોઈ મળી આવે એને. શું? કોઈ એને બધું મદદ કરનારા મળી આવે એને. શું? પણ પોતે જે ભક્તિ કૃષ્ણ ભગવાનની એટલી બધી છે ને કે પોતે એમ જ માને છે કે આ બધું કૃષ્ણ ભગવાન જ કરે છે, એવી એની માન્યતા છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એટલે એને એ ભક્તિમાં રહેવા દેવો પડે. શું? અને એને એમ થાય છે કે ભાઈ કૃષ્ણ ભગવાન કશું નથી કરતા, તે ભક્તિ છોડી દે, એવું છે આ. એટલે એને એમ જ રહેવા દેવું પડે, એને આપણે ઓડિટ ના કરાય. ખ્યાલ આવ્યો કે નહીં? શું? લોકોએ જે માનતા હોય માન્યા કરે, જેથી એની ભક્તિ રહ્યા કરશે. એ ભક્તિ છોડી જશે શું થશે? આડી લઈને જતો રહેશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે વસ્તુ વાસ્તવિકતા બહુ જુદી હોય, હવે ઓછું હોય જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? પૂછું બીજો? હા બોલો. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, પરશુરામ ભગવાન એ માના પેટે જન્મ્યા. હા, તો આત્મા કઈ માના પેટે જન્મ્યો? આત્મા જન્મ્યો જ નથી. આત્મા ના, જો પણ સાંભળો, દરેક ભગવાન માતાના ઉદરથી પેદા થયા છે. મારી તો આત્માની કોઈ શાંતો હશે ને સાહેબ? મારી વાત સમજો. જેનું જન્મ થાય ને એનું મૃત્યુ થાય છે. હા, આત્માનું મૃત્યુ થાય છે?
થતું પણ એ જન્મ આત્માનું ક્યાંથી જોઈએ? મારું આત્માનું જોવાનું છે. મૃત્યુ થાય છે ના, નથી રહેતું. નથી થતું હા, તો એનો જન્મ પણ નથી. ના જેનો જન્મ હોય એનું મૃત્યુ થાય જ. થાય. તો જન્મ્યો જ નથી પણ છે જ આ જગતમાં, આ બ્રહ્માંડમાં છે જ. એ કર્મ છે, કાયમ માટેનો છે. એનો જન્મ મરણ હોતું નથી. એને ખ્યાલ આવ્યો કે નહીં? એને તો જન્મ નિલોક મરણ છે, એ નિલોક કહેવાય. હે? એ નિલોક કહેવાય વગર જન્મેલો. એનો જન્મ આત્મા- જ નથી. હા, આ જન્મ એટલે શું તમે સમજાવું મનુભાઈ? પણ ક્યાંથી તો પેદા થયો મારી હશે ને, મારું મારી કહેવું એવું છે. મારી હું સમજાવું કેવી રીતે છે હા, આ કેવી રીતે બને છે. આ જળ તત્વ અને ચેતન તત્વ બે ભેગા થવાથી ત્રીજી વસ્તુ ઊભી થઈ છે. ત્રીજી વસ્તુ એટલે કેવી રીતે? જેમ દરિયા કિનારે લોખંડ પડ્યું હોય પછી એને ભેજના કારણે એને કાટ લાગે છે કે નહીં? થાય. તો લોખંડનો સ્વભાવ નથી કાટ લાગવો એ, અને દરિયાનો સ્વભાવ છે કાટ લગાડવો એ. ના, બેનો સ્વભાવ નથી. પણ દરિયાનો જે ભેજ છે અને એનું જે આ લોખંડ છે એ જે તત્વો ભેગા થવાથી ત્રીજી વસ્તુ કાટ ઊભી થઈ. એને જો એનો સ્વભાવ હોય ને તો કલર કર્યો ને તો એને કાટ લાગે. તો કલર કર્યો એને કેમ કાટ નથી લાગતો? ખ્યાલ આવ્યો કે નહીં? જો કલર કર્યો હોય તો કાટ લાગે, પણ કલર કર્યો તો એનો સ્વભાવ નથી. એ લોખંડનો સ્વભાવ નથી, દરિયાનો સ્વભાવ નથી. પણ એ બે વસ્તુ ભેગી થવાથી આ કાટ ઊભો થાય છે. એ રીતે આ જળ તત્વ અને ચેતન તત્વ ભેગા થવાથી આ ત્રીજી વસ્તુ એટલે અહંકાર ઊભો થયો. ખ્યાલ આવ્યો? એટલે અહંકારનો જન્મ થયો, આત્માનો જન્મ નથી થતો. આત્મા તો એમને એમ જ છે, બીજા પાંચ તત્વો પણ એમને એમ જ છે. આ ત્રીજી વસ્તુ ઊભી થઈ છે અને એનાથી આ મનુષ્ય અવતારના બધા અવતારો આયા બધા. આ ત્રીજી વસ્તુ ઊભી થયેલી છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એનો જન્મ હોતો જ નથી, એ છે જ. પણ એની હાજરીથી આ ત્રીજી વસ્તુ ઊભી થાય છે. જેમ આ દરિયો હવાના પાણી ને બધું એમને એમ જ છે ને, એને કોઈ જન્મ આપનાર છે? ના, ના. છે? ખ્યાલ આવ્યો કે નહીં? એમને એમ છે ને બધું જ. શું? પણ એ બે વસ્તુ ભેગી થાય છે એટલે તરત પાછું ત્રીજી ઊભી થાય છે. તો આત્મા કઈ રીતે પેદા થયો? મારું કહેવાનું કે ના, એ છે જ, પેદા થયો નથી. આ જગતમાં આપણે જે બોલીએ છીએ એમાં લાખો આત્મા છે, કરોડો આત્મા છે આપણી બેની વચ્ચે, પણ આપણને દેખાય નહીં. સૂક્ષ્મ છે, એકદમ સૂક્ષ્મ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એ ચેતન અને જળ બે ભેગું થવાથી ત્રીજી વસ્તુ ઊભી થઈ છે. એના આધારે આ દુનિયાનું ઊભી થઈ છે. અને દુનિયા એ બી કાયમની છે, અવસ્થાઓ બદલાયા કરે છે. આ જેમ તમે છો, તમારું મૃત્યુ થાય છે, તમને બાળી નાખે, બધું કરે કે નહીં? એટલે આ શરીરની રાખ બની ગઈ, એ માટીમાં ભળી ગયું. શું? ખ્યાલ આવ્યો કે નહીં? પાછો નવો જન્મ થાય છે ને તો પાછું શરીર મળે છે કે નહીં? પાછું એ મૃત્યુ થાય એને બાળી નાખે. એ બધી અવસ્થાઓ છે. શું? આ બધી અવસ્થાઓ ઊભી થાય છે, એ અહંકારથી ઊભી થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એને અહંકાર કીધો. સમજાય વાત તમને? આ ત્રીજી વસ્તુ ઊભી થયેલી છે. એટલે કોઈએ કર્યું નથી એમાં કશું, એની મેળે સ્વયંભૂ ઊભું થયેલું છે. પણ જે ઉત્પન્ન થાય એટલે એનો નાશ થાય નિયમથી. આત્મા ઉત્પન્ન નથી થતો, પણ અહંકાર ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એનો જન્મ થાય છે એટલે એનો વિનાશ થવાનો. એવી રીતે છે. સમજાય વાત? આત્મા તો છે જ એમને એમ જ, એ પરમેનન્ટ વસ્તુ છે. જો પરમેનન્ટ ના તો એને ટેમ્પરરી કહેવાય. ભલે ને કરોડો અવતારનું આયુષ્ય હોય પણ તો ટેમ્પરરી કહેવાય. પણ એ છે જ નહીં, આયુષ્યવાળું છે જ નહીં. એ પરમેનન્ટ છે જ, આ બ્રહ્માંડમાં છે જ બધું. ખ્યાલ આવ્યો? બોલો હવે. તે પરમાનન્ટ કેવી રીતે થયું? પરમેનન્ટ છે જ, થયું નથી. હમ. આ પરમેનન્ટ વસ્તુ છે જ. એમ પરમેનન્ટ થયું નથી ક્યાંય. ખ્યાલ આવે? પરમેનન્ટ થયું ક્યારે કહેવાય? એ ટેમ્પરરી હોય તો પરમેનન્ટ થયું કહેવાય ને. ના. શું? એ ટેમ્પરરી હોય તો પરમેનન્ટ થયું કહેવાય. શું? આ બેંકમાં નોકરી મળે છે, પ્રોબેશન પીરિયડ ઉપર હોય તો ટેમ્પરરી કહે છે ને એ વખતે.
પછી એ બોલે છે ને હવે મને પરમનન્ટ કરી દીધો. ટેમ્પરરી હતો તો પરમનન્ટ થયો ને. શું ખ્યાલ આવ્યો કે નહીં? એનો પરમનન્ટ શબ્દ આવે ખરો? ખ્યાલ આવ્યો તમને? એ પરમનન્ટ હોય કહેવાય જ નહીં એને, જો ટેમ્પરરી હોય તો. એ કાયમનું જ છે, એને પરમનન્ટ કહેવાય. પેલો તો બેંકમાં નોકરી કરે ભાઈ 60 વર્ષે રિટાયર થવાનો જ કે નહીં, તો પરમનન્ટ બોલે છે. શું સમજાય વાત મનુભાઈ? બોલો હવે આગળ. એટલે મનુભાઈ આ વસ્તુ બધી જે છે એ શાસ્ત્રોની ભાષામાં બધું લખેલું છે, બરોબર. પણ તમને સમજાશે નહીં. ના સમજાય ને ત્યાં તો પૂછું છું. સમજાશે નહીં તમને આ બધી વસ્તુઓ. એટલે તો સાહેબ પૂછું છું. એટલે હવે કેવું છે કે હવે આ જે બધું લખેલું છે મૂળ, આ તમે ખરેખર તમે કોણ છે જાણો એટલે એમાં બધા જ ગુણ આવી જાય છે તમારે. બરોબર. ખ્યાલ આવો કે નહીં? તમારું પોતાને તમે તમારા સ્વરૂપમાં આવી જાઓ અને મનુભાઈ એમના સ્વભાવમાં છે, તમે તમારા સ્વભાવમાં આવી જાઓ એટલે આ બધા જ ગુણો તમારા પ્રગટ થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવી. શું એટલે અત્યારે શું થયું છે, આ જે છે પૂતગલ છે, શરીર છે, વિનાશી છે, એ કાયમનું છે. આયુષ્ય લઈને આવ્યું છે ને એનું, 70, 80 વર્ષ, 100 વર્ષ, એટલે વિનાશી છે ને. અવિનાશી ક્યારે થવાય સાહેબ? હા પણ અવિનાશી ક્યારે થવાય? તમે પૂતગલ અવિનાશી ના થાય, હા, પણ જે અવિનાશી છે કાયમ અવિનાશી રહે. ખ્યાલ આવે? તમારી અંદર અવિનાશી તત્વ બેઠું છે, એના દ્વારા આ વિનાશી પૂતગલ ચાલી રહ્યું છે. પણ પૂતગલની અવસ્થા બદલી જશે, પણ અવિનાશી જે છે એવું ને એવું જ રહેશે. ખ્યાલ આવ્યો કે નહીં? કે બે વસ્તુ સાથે છે. જેમ શરીર અને આત્મા છે ને, તો આત્મા અવિનાશી છે, પણ પોતે જાણતા નથી ખરેખર હું કોણ છું. આત્મા શું છે, આત્મા કોને કહેવાય, એ કશું જાણતા નથી. ખ્યાલ આવ? એટલે એને જાણવાનું છે, એ ખરેખર હું કોણ છું એ જાણવાનું છે. એટલે આ બધા જ ગુણો તમારામાં આવી જશે આ જાણશો એટલે. તમારે કશું કોઈ ચોપડી વાંચવાની જરૂર નહીં પડે. બરોબર. ખ્યાલ આવ્યો તમારે? જે તમે પ્રયત્ન કરવાની વાત કરો છો ને, બધા પ્રયત્ન બંધ થઈ જશે. પ્રયત્ન વગર તમને બધું મળી આવશે. ખ્યાલ આવી ગયો. જ્યાં પ્રયત્ન છે ત્યાં કશું ના મળે. ત્યાં પોતાનો અહંકાર ઊભો થાય, પ્રયત્ન કરવા જાય એટલે કરતા પણ ઊભું થાય, એટલે અંતરાય પડી જાય, મળે નહીં. અને અપ્રયત્ન દશા ખરેખર તમે કોણ છો જાણો એટલે અપ્રયત્ન દશા ઊભી થાય, કરતા પણ જતું રહે, એટલે તમને બધું જ પ્રાપ્ત થઈ જાય. તમે આ જે ગુણો બધા લખ્યા ને બધું જ આવી જાય તમારા. ખ્યાલ આવ્યો? બરોબર. ખ્યાલ આવ્યો? એટલે ચૈતન્યનો અનુભવ થાય. અને એ જે ચૈતન્ય મને જે પદ મળ્યું છે, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય, એમાં જ નિષ્ઠા રાખવાની છે. ભાઈ હું આ જ છું. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એને નિષ્ઠાવાન કીધું. હવે એ નિષ્ઠા ક્યારે ખરેખર તમને પ્રાપ્ત થાય પછી જ નિષ્ઠા થશે ને? ના, ના થાય. પ્રાપ્ત થાય પછી જ થાય. તમે હસબન્ડ ક્યારે કહેવાઓ? મેરેજ થાય તારે હસબન્ડ કહેવાઓ ને, એમને એમ કહેવાઓ? મેરેજ ના થયાનું હસબન્ડ છું એમ બોલી શકો તમે? ખ્યાલ આવ્યો તમને? તો પ્રાપ્ત થયા પછી નિષ્ઠાવાન થાય ને. નિષ્ઠા ક્યાંથી આવશે? કોના પ્રત્યે નિષ્ઠા રાખશો મને કહો તમે? જ્ઞાનીને પરતાવ્યા આવે. એમ નહીં, પણ તમને ખરેખર હું કોણ છું જાણવા મળે પછી નિષ્ઠા ઊભી થાય ને. હા. ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર. સમજો? ખ્યાલ આવ્યો? બરોબર સાહેબ. તમને શું કોઈ સારી સ્કૂલમાં એડમિશન જોઈએ છે તો સારી સ્કૂલમાં એડમિશન મળે પછી એની પર વિશ્વાસ આવે ને, ત્યાં સુધી વિશ્વાસ આવે ખરો? ના. એના જેવું છે. ખ્યાલ આવે તમને? એ પ્રાપ્ત થઈ જાય તો પછી નિષ્ઠા ઊભી થાય. ત્યાં સુધી ખબર ના પડે મારે નિષ્ઠા ક્યાં રાખવી, એ જ ખબર ના પડે. પહેલાં તો પેલો તો તમે પ્રાપ્ત થાય, અનુભવ થઈ જાય એટલે નિષ્ઠા આવી જાય કે નહીં બધી? ખ્યાલ આવે? બસ બીજો ત્રીજો પ્રશ્ન લઈએ. હે? ત્રીજા નંબરનો. ત્રીજા નંબરનું સુખી થવાની ચાવી કઈ?
એટલે આમાં તમે જવાબ લખ્યો છે હા જવાબમાં લખી. દેહાભિમાનના 5 બંધનથી તમે બંધાયેલા છો, એવું છે ને? હા બરોબર. પછી તું જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનરૂપી તલવાર વડે મોહને કાપીને સુખી થવાય. એટલે ત્રીજો પ્રશ્ન સુખી થવાની ચાવી કઈ, એનો આ જવાબ છે એમનો. હા બરોબર. હવે તમે સુખી થવાની વાત કરો છો, પણ તમારે પરમેનન્ટ સુખ જોઈએ છે કે ટેમ્પરરી સુખ જોઈએ છે, મને બતાવો. સુખી થવું છે હોય તો એટલું જ જોઈએ. આ પણ સુખી થવું એક તમે કોને સુખ માનો છો એ મને કહો. તમે સુખ કોને માનો છો? તમે સુખ વાતો નહીં કરો અંદર અંદર, કોઈ સંભળાશે નહીં. પછી તમે સુખ કોને કહો છો? અમે તો સુખ થાય ગાડી બંગલા ફ્લેટ બેટ બધું હોય બેડો બધું એવું બધા સુખ. માઇકમાં બોલો, માઇકમાં બોલો. સુખ કોને કહો છો તમે? ગાડી હોય બંગલા હોય ગાડી હોય, પત્ની સારી મળી હોય, હા. આ બધું સુખ. બરાબર છે. અમારી માન્યતા પ્રમાણે હો. ના વાત બરાબર છે, તમારી માન્યતા છે, બરાબર છે. પણ હવે આ બધી જે વસ્તુઓ તમે બોલ્યા એ પરમેનન્ટ છે કે ટેમ્પરરી છે? ભૌતિક. ટેમ્પરરી છે કે પરમેનન્ટ? ટેમ્પરરી. ટેમ્પરરી છે ને? જો ટેમ્પરરી હોય તો તમારે પરમેનન્ટ સુખ જોઈએ છે કે ટેમ્પરરી જોઈએ છે, એ મને કહો. શું કીધું સાહેબ? કાયમનું સુખ જોઈએ છે કે થોડા સમય માટેનું સુખ જોઈએ છે? કાયમી સુખ જોઈએ. કાયમનું જોઈએ છે ને? તો આ જે ટેમ્પરરી શોર્ટ પીરિયડ માટે છે ને, હા શોર્ટ પીરિયડ, તો એ પરમેનન્ટ સુખ મળે ખરું? એમાં કાયમનું સુખ મળે ખરું? જે વસ્તુ પોતે જ ટેમ્પરરી છે, કાયમની છે જ નહીં, તો એમાંથી કાયમનું સુખ મળે ખરું? ના મળે. શું ના મળે. તો પણ એમાં સુખ માન્યું છે ને તમે? એમ જ માન્યું છે. હા, પણ એટલે હવે એક બાજુ તમે જોઈએ છે કાયમનું સુખ જોઈએ છે, અને આ કાયમનું છે નહીં. શું? તો એના માટે શું કરવું? આ તો એ કાયમનું સુખ છે. પરમેનન્ટ શું વસ્તુ છે એ જાણવું પડે. જે પરમેનન્ટ છે એમાંથી પરમેનન્ટ સુખ મળે તમને. તો પરમેનન્ટ શું છે કે અંદર જે આત્મા છે ને, અંદર જે ભગવાન બેઠા છે ને, એ પરમેનન્ટ છે. ખ્યાલ આવ્યો ને? આ દેહનો વિનાશ થશે, એનો વિનાશ થઈ એને બીજો દેહ મળી જશે, પાછું જન્મ મરણ ચાલ્યા કરશે. એ તો એનો જ રહેશે, એ કાયમનો છે. ખ્યાલ આવ્યો? એ જાણો, એને સમજો, તો તમને પરમેનન્ટ સુખનો અનુભવ થાય. અને એ સુખ આવ્યા પછી જાય નહીં ક્યારેય. શું? આ સુખ કેવું છે? આવશે ખરું, પણ જશે ત્યારે દુઃખ આપીને જશે. ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવી. તમે હમણાં બોલ્યા કે સારી પત્ની મળે, ચલો સારી છે, સુંદર છે, બધી રીતે સરસ છે, બધી રીતે સરસ સાચવે છે તમને, બરાબર. થોડાક વર્ષો પછી એને કેન્સર થઈ જાય ને બીજું થઈ જાય અને જતી રહે, તમને શું લાગે? આ દુઃખ ચોથી આવીને પડી. દુઃખ થાય ને? આ દુઃખ ચોથી આવીને પડી. એટલે જેમાં સુખ માની લીધેલું એ દુઃખ આપીને ગયું ને, એ જ વસ્તુ દુઃખ આપીને ગઈ ને તમને. ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ખરેખર સુખ છે નહીં એમાં. એ સુખ કયું છે કે આપણી માન્યતાનું સુખ છે, આપણે માની લીધેલું સુખ છે. ભૌતિક સુખ છે. ભૌતિક સુખ માની લીધેલું, ખરેખર નથી એમ. હા હા, આ માની લીધું કે આમાં સુખ છે, આમાં સુખ છે, બંગલામાં સુખ છે, ગાડીમાં સુખ છે, પૈસામાં સુખ છે, સ્ત્રીમાં સુખ છે, એ માની લીધેલું છે આપણને. જો સાચું સુખ હોય તો જાય નહીં ક્યારેય. સાચું સુખ હોય, એમાં ખરેખર સુખ હોય તો ક્યારેય જાય નહીં. એ ક્યારે આપણને દુઃખ ના આપે. આ તો દુઃખ આપીને જાય છે ને. ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર. આજે આ બધા ચોર લૂંટારા છે એ પૈસાવાળાને ત્યાં જાય કે ગરીબના ત્યાં જાય? લૂંટ કરવા કોના ત્યાં જાય? પૈસાવાળાને ત્યાં જાય ને. શું બોલો છો? બોલો બોલો. કઈ પૈસાવાળો હોય એના ત્યાં જાય ને ચોરી કરવા માટે. પૈસા વાળાના તો જ જઈ કે ચોરી, ગરીબના તો જઈને હું કરી. હા, બરાબર છે. એટલે ગરીબના ત્યાં તો જાય નહીં ને. બરાબર છે. પણ પેલા હવે તમે કેટલી બધી મહેનત કરીને બધું પૈસા કમાયા હોય, કેટલું બધું ભેગું કરેલું હોય, અને પેલો મશીન કરીને લાઈન આવીને ઉભો રહે, 5 જ મિનિટમાં બધું આપી દો. કઈ તમે આપવું જ પડે કે? આજે પછી તારે શું વિચાર આવે
આટલું બધું કમાયા તો આ પેલો આપણને લૂંટવા આવ્યો ને એના કે પૈસા ના હોત તો સારું હતું, આપણને મારે તો નહીં. એ વાત સાચી. ખ્યાલ આવ્યો કે નહીં? તારે થાય એ જો આ દુઃખ આપીને જાય છે ને, આપણે જેમાં સુખ માની લીધેલું એ જ આપણને દુઃખ આપીને જાય છે. ખ્યાલ આવ્યો તમને? શું એટલે સુખી થવાની ચાવી શું? તો ખરેખર હું કોણ છું એ જાણીએ, આ કર્મ કેવી રીતે બંધાયા છે, મેં કઈ કઈ ભૂલો કરી છે, એમાંથી બહાર કેવી રીતે નીકળવું. ખ્યાલ આવ્યો કે નહીં? એના પ્રતિક્રમણ કરીને આપણે ચોખ્ખું કરી લઈએ, કોઈને દુઃખ નથી આપવું એવી ભાવના રાખીએ. આ મારા મન વચન કાયાથી મારે કોઈને દુઃખ નથી આપવું, તો ક્યારે દુઃખ આવશે ખરું? ના આવે. સુખ જ આવશે ને. તમે બીજાને સુખ આપશો તો તમને સુખ આવશે, અને બીજાને દુઃખ આપશો તો દુઃખ આવશે. સામસામી છે. જેમ પેલો કૂવો છે, અંદર જઈને બોલીએ તું ચોર છે તો અંદર પડઘો શું આવશે? તું ચોર છે એવું આવશે ને, પડઘો એવો આવશે ને, એ ગમશે તમને? તો એ આપણે પડઘો સુધરશે ખરો? તો આપણે સુધારી કાઢવું પડે કે નહીં? તું રાજા છે એમ બોલીએ તો પડઘો એવો આવશે તો આપણને ગમશે ને? તો આપણે કોઈને દુઃખ નહીં આપીએ, બધાને સુખ આપીશું તો આપણને સુખ આવશે કે નહીં? અને છેલ્લામાં છેલ્લું સુખ આ ભૌતિક સુખ છે. છેલ્લામાં છેલ્લું સુખ કયું? તો ખરેખર હું કોણ છું જાણો. તો આ બે મનુભાઈ ને તમે બે જુદા છો. અંદરના જે ભગવાન છે, અંદરના ભગવાન પ્રગટ થઈ જશે. આજે કૃષ્ણ ભગવાન કેમ પૂજાય છે? બહાર દેખાય છે કૃષ્ણ ભગવાન નથી, અંદર જે આત્મા પ્રગટ થઈ ગયો છે એ કૃષ્ણ ભગવાન છે, એની પૂજા કરીએ છીએ આપણે. ખ્યાલ આવ? સમજાય ને વાત? બરોબર છે. હવે એટલે એ પણ એ ક્યારે થયું કે એમણે પોતે હું કોણ છે જાણી લીધું, તારે આવ્યું ને એમને ભગવાન તરીકે પૂજાય ને. એ ના પ્રગટ થયું હોત તો આપણામાં એ જ ભગવાન છે. જેમ કૃષ્ણ ભગવાન સર્વત્ર હું છું, હું દરેક જીવ માત્રની અંદર બેઠો છું, એમણે કીધું કે નહીં? તો આપણી અંદર પણ એ કૃષ્ણ ભગવાન છે કે નહીં? છે. અને એ દાદા ભગવાન આપણી અંદર છે. શું હવે એ આપણે જાણી લઈશું તો કાયમનું સુખ મળશે કે નહીં? મળે. શું? અને પેલું જે સુખ છે ભૌતિક, એ તો તમારી પુણ્યના આધારે છે. એ તો તમે કશું નહીં કરો તો મળવાનું છે બધું. આજે તમે જન્મ થયો એમાં તમારે કંઈ પ્રયત્ન કરવો પડ્યો? તો જન્મ થયો તો સારા મા બાપ મળ્યા, સારું ભણવાનું મળ્યું, સારું જગ્યા મળી, બધું મળ્યું કે નહીં? તો એમાં કંઈ તમારે કંઈ પ્રયત્ન કરવો પડ્યો? તમારે બધું એની સામેથી ભેગું થઈ ગયું કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતે આ જે પરમેનન્ટ વસ્તુ છે એ સુખ પ્રાપ્ત કરશો એ ક્યારેય જશે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? એને મેળવવાનો રસ્તો તમે ચોપડી આપી છે એમાં એ છે. એ પ્રમાણે કરશો એટલે એ બધું મળી આવશે તમને. એ જ્ઞાની પુરુષે મળી આવશે, તમને જ્ઞાન પણ મળી આવશે, અને તમારું કામ થઈ જશે અને પરમેનન્ટ સુખનો અનુભવ થશે. આ સંજોગ બધા બદલાશે. સંજોગ તો આપણા હાથમાં નથી. એ દુઃખ આપે એવા સંજોગ આવશે, પણ તમારું જે પોતાનું સુખ છે ક્યારેય નહીં જાય. ખ્યાલ આવ્યો તમને? સમજાય વાત? એટલે આખી જે સુખી થવાની ચાવી જે છે ને, શું એટલે આપણે નક્કી કર્યું મારે પરમેનન્ટ સુખ જોઈએ છે એટલું નક્કી રાખવાનું. મને કોઈ જ્ઞાની પુરુષ મળી આવે, મને મારું સ્વરૂપ જાણવા મળી જાય, એટલું નક્કી રાખવાનું આપણું. એ ભાવના સાથે આ બધું વાંચજો તમે, બધું તમારું કામ થઈ જશે અને સંજોગ આવી જશે તમારે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આગળ કલ્યાણ માર્ગમાં વેરી કોણ? તમને શું લાગે છે? આમાં જવાબમાં લખ્યું છે રજોગુણથી ઉત્પન્ન થયેલો અને ભોગોથી તૃપ્ત ન થનાર, બહુમુખી, મહાપાપી, આ શું છે? મહાપાપી શ્રમ છે. વાસના છે એ જ ક્રોધ છે, એ કલ્યાણ માર્ગમાં વેરી બને છે. એટલે કેવું છે કે
આ દેખાદેખીથી તમને બધું ઊભું થયેલું છે. કોઈની ગાડી જુઓ તો ભાઈ મારે આવી ગાડી લાવી છે, કોઈનો બંગલો જો મારો આ નાનો ફ્લેટ છે એમાં મોટો બંગલો બનાવો છે, આ બધું ઊભું થયું છે કે નહીં? એ તમારા જે ક્રોધ માન માયા લોભ છે ને એ વેરી છે, બીજો બહાર કોઈ વેરી નથી. ખ્યાલ આવ્યો ને? એ વેર કેમ ઊભું છે, એ કેમ ઊભું છે, ક્રોધ માન માયા લોભ ઊભા છે કેમ? તો ખરેખર તમે કોણ છો એ જાણ્યું નથી માટે ઊભા છે. એ તમે જાણી લો તો બધું ભાગી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર. શું એ ક્રોધ માન માયા લોભ તમારા ખલાસ થઈ જાય તો સહેજે પણ દુઃખ આવે ખરું? ના, જ્ઞાની પુરુષ મળે દુઃખ ના આવે પછી. એમ નહીં, એ તો બરાબર છે, પણ જરાય તમારા ક્રોધ માન માયા લોભ ખલાસ થઈ જાય તો પછી તો તમને દુઃખ આવે ખરું? ના આવે, ના આવે. તમને ગુસ્સો આવે છે તો સામે એક્શન રિએક્શન આવે છે ને, કોઈની પર ગુસ્સો કરો સામે બોલે છે કે નહીં, તો એ દુઃખ આપે છે ને. પણ તમે તમારો ગુસ્સો જ ના થાય, પ્રેમથી રહો તો કોઈ તમને એ કરશે? તમને હેરાન કરશે કોઈ? કોઈ દુઃખ આવશે ખરું? ના. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ બધોના પ્રશ્નોના જવાબ છે ને આ એક જ વસ્તુમાં આવી જાય છે. છેલ્લો પ્રશ્ન બાકી રહ્યો. હા, બાકી છે. મને પાછળ મેં જોયું પાછળ. મૃત્યુ સમયે કયા 4 પ્રકારના ભય મનુષ્યને સતાવે છે? એમાં તમે લખ્યું છે શારીરિક વેદના, મોહાતક વેદના, પરિવાર સગા પાપાત્મક વેદના, જાણે અજાણે કરેલા પાપ, ભવિષ્યની વેદના, દુષ્કર્મનું ફળ શું મળે, સ્વર્ગ કે નર્ક? હવે આ જે તમે શારીરિક વેદનાને બધું લખ્યું છે એનો ભય નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એ તો વેદના થવાની જ છે, એ ભય રૂપે નથી. પણ આખી જિંદગી જે તમે બધા વ્યવહારો કરેલા છે એના પરિણામે આ આવ્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? તમે લોકોને હેરાન કર્યા હોય, બીજું કર્યું હોય, એ વખતે છેલ્લે બધું યાદ આવે કે નહીં? મેં આવા બધા ખોટા કામ કર્યા છે, આનું પડાવી લીધું છે, આનું લીધેલું છે, પાછું આપ્યું નથી, બધું યાદ આવે કે નહીં? યાદ આવે. યાદ આવે તો હવે હું આપ્યું નથી તો મારી કર્મની ગતિ કેવી રીતે થશે, ક્યાં જઈશ, શું થશે, પશુ યોનિમાં જઈશ, ક્યાં જઈશ, બધું અંદર યાદ આવે કે નહીં? તો એ બધા દુઃખ ઊભા થાય કે નહીં? ખ્યાલ આવે? એ બધું જ યાદ આવે. તમે શું એટલે ભય શું લાગે? હવે મને જો તિર્યજ ગતિ મળશે તો શું થશે મારું? આ કૂતરા છે, બલાડા છે, ભેંસ છે, ગાય છે, એમાં જઈશ તો શું થશે? 4 પગમાં જઈશ તો મારી શું દશા થશે? માર ખાવો પડશે, બધું થશે કે નહીં? બધા ભય ઊભા થાય કે નહીં? બધા ખ્યાલ આવે કે નહીં? પણ મૂળ તમારું જીવન કેવું ગયું છે એના આધારે છે. જીવનમાં તમે કોઈને દુઃખ આપ્યું નથી તો એ મૃત્યુ બહુ શાંતિથી થાય, ક્યાંય તમને દુઃખ ના પડે. ખ્યાલ આવે કે નહીં? શું સમજાય વાત તમને? એટલે મૂળ આખું બેઝિક શું છે કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ આપવું નથી મારે. મનથી પણ નહીં, વાણીથી પણ નહીં, કાયાથી પણ નહીં. મનમાં પણ કોઈનું ખોટું વિચારવું નથી મારે. કોઈનું ખરાબ, ભલે મારું ગમે તેટલું ખરાબ કરે પણ એનું સારું થાય. શું આ વિચાર છે છેક તમને છેક મોક્ષ સુધી લઈ જશે, મુક્તિ અપાઈ જશે. આ જન્મ મરણમાંથી મુક્ત થઈ જશો તમે. ખ્યાલ આવ્યો? એટલે મૃત્યુ વખતે કોઈ જાતનો ભય નહીં રહે તમને. શું ખ્યાલ આવ્યો તમને? બીજું હવે બોલો, 5 પૂરા થઈ ગયા. બરોબર. હજુ છે? હા, લાવો.
એમના પ્રશ્ન છે ફરી જન્મનો સંભવ ના રહે તો શું કરવું? એટલે ફરીથી જન્મ લેવો નથી. બરાબર ને? નથી લેવો. ચૈતન્ય જ નિષ્ઠાવાનનો અર્થ શું? સુખી થવાની ચાવી કઈ? કલ્યાણ માર્ગમાં વેરી કોણ? મૃત્યુ સમયે કયા 4 પ્રકારના ભય મનુષ્યને સતાવે છે? આ મનુભાઈના ક્વેશ્ચન છે બધા. એટલે પહેલો પ્રશ્ન છે ફરી જન્મનો સંભવ ના રહે, એટલે ફરી જન્મવું નથી, આ જન્મ મરણમાંથી મુક્ત થવું છે, તો એના માટે શું કરવું? શું તમારું નામ મનુભાઈ, એ બંને બોલો ને. હું મનુભાઈ છું એવું એ બોલો ને, મારું નામ મનુભાઈ એવું પણ બોલો ને. નામ છે સાહેબ, હે ના, માઇકમાં બોલો, માઇકમાં. એ તો નામ છે. હા બરાબર, પણ એવું એના લીધે નામ બનાવ્યું. હા પણ એવું બોલો છો ને, બોલો છો શું? મારું નામ મનુભાઈ એમ બોલો છો કે નહીં? હા. હું મનુભાઈ છું એવું પણ બોલો છો કે નહીં? હા. બરાબર છે. હું ને મારું બે એક સાથે વપરાય ખરું? એ કાઢી નાખવો પડે તો નહીં, હું જુદું કહેવા માંગુ છું મનુભાઈ. थोड़ा डाउन करना है तो क्या कि इको पड़ता है ना. મારું ક્યારે કહેવાય? હું કોઈ જુદો છે એના માટે મારું કહેવાય, અને હું કોના માટે કહેવાય? કે મારા પોતાના માટે કહેવાય. પણ બે જુદી વસ્તુ છે કે નહીં? તમારા વાઈફ છે તો મારી વાઈફ છે એમ બોલો છો કે નહીં? મારો દીકરો છે એમ બોલો છો કે નહીં? તો બે જુદા થયા કે નહીં? થયા. તો મારું નામ મનુભાઈ, તો બે જુદા થયા કે નહીં? તો મારું કહેવાવાળો હું કોણ છું એ જાણવું પડે. ખ્યાલ આવે? બંને જુદા છે પણ સાથે રહે છે. જે સાથે રહે છે એની હાજરીથી આ કામ કરે છે. જો બેમાંથી એકની હાજરી ના હોય તો કામ ના થાય. ખ્યાલ આવે? બંનેની હાજરી જોઈએ. મનુભાઈ ખ્યાલ આવ્યો? બરોબર. હવે એ કોણ છે, હું કોણ છું એ જાણ્યું નથી આપણે. આ જન્મ મરણ બંધ કરવા હોય તો ખરેખર હું કોણ છું એ જાણવું પડે. શું ખ્યાલ આવ્યો? તમે જુદા છો એ તમને ખ્યાલ આવે છે? કઈ રીતે ખ્યાલ આવે બતાવો? નામ સ્વરૂપે દેહનું આ નામ આવ્યું. એમને જુદો છું એટલે હું કોણ છું એ ખબર પડે છે? જુદા છે એ ખબર પડે છે? ના. ખ્યાલ આવે છે? ના. તો હું તમને બતાવું કે દાખલા તરીકે કોઈનું નામ ચંદુલાલ છે. હવે એ એક્સપાયર થઈ જાય તો આપણી સમાજની ભાષામાં શું બોલે બધા? ચંદુલાલ તો ગયા એમ બોલે કે નહીં? એવું બોલે કે નહીં? ભાઈ હજુ ભાઈ બોડી અહીંયા પડ્યું છે, સ્મશાને નથી લઈ ગયા, બાળ્યું નથી, તો ગયું કોણ? જો બધા બોલે છે ને આત્મા ગયો, આત્મા નીકળી ગયો અંદર, તો જોડે રહે છે પણ જુદો છે. જો જુદો હોય તો જ નીકળી શકે, નહીં તો નીકળી ના શકે અંદરથી. એનો પુરાવો છે કે નહીં જુદો છે? આ શરીરમાં છે કે નહીં? પણ શરીર છે પણ એનાથી જુદો છે. ખ્યાલ આવે? તો જ નીકળી શકે, નહીં તો નીકળી ના શકે. ખ્યાલ આવે? એટલે બંને વસ્તુની હાજરી છે. આત્માની પણ હાજરી છે અને શરીર પણ છે. પણ આપણે શરીરને જ આત્મા માની લીધેલો છે. એ શરીરને આત્મા માની લીધેલો છે એટલે હું કરું છું, પેલા કરે છે, એ કરતાપણું ઊભું થયું છે. એ કરતાપણાના આધારે નવા કર્મ બને છે. એ નવા કર્મ આપણા સંસારમાં ભટકાવે છે. એ જન્મ મરણ ચાલુ રહે છે. ખ્યાલ આવ્યો તમને મારુભાઈ? એટલે હવે હું કોણ છું એ જાણી લેવાનું છે. તમે નક્કી કરો કે ભાઈ આપણું જીવનમાં છેલ્લે શું પ્રાપ્ત કરવું છે. કંઈક ધ્યેય તો હોવું જોઈએ કે નહીં? શું ધ્યેય રાખ્યું છે? ચાલો તમે
તમારું ધ્યેય શું છે? શુદ્ધાત્મા છું એ ધ્યેય રાખવું પડે. હે? હું શુદ્ધાત્મા છું. માઇકમાં બોલો. હું શુદ્ધાત્મા છું એ ધ્યેય રાખવું પડે. હા, હું શુદ્ધાત્મા છું એ શબ્દ ક્યાંથી આવ્યું પાછું? આપના અક્રમ વિરામને ચોપડીઓ વાંચી વાંચ્યું. હાલે હવે બરાબર. તમે એટલે હું જાણવા માંગુ છું કે તમે આ હું શુદ્ધાત્મા છું બોલો છો, પણ એ વાંચેલું બોલો છો. ના ખ્યાલ આવ્યો કે નહીં? તો એ વાંચો એટલે પરીક્ષામાં પાસ થઈ ગયા? ના પરીક્ષા આપવી પડે કે નહીં? નપાસે થવાય ને, આમાં પરીક્ષા આપવી પડે કે નહીં? આપવી પડે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતે કોઈ જ્ઞાની પુરુષ મળી જાય, એની પાસેથી આપણને દ્રષ્ટિ મળે તો આપણું પાકું થઈ જાય. બરોબર. આપણા વાંચવાથી ના થાય. આપણા બોલી નાખીએ, ચોપડીમાં તો બધું જ લખ્યું છે. શું? બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ખરેખર હું કોણ છું એ જાણો તો મેં તમને જુદા પણ કરતા પણ છૂટી જાય, અને આ કેવી રીતે જગત ચાલે છે, કેવી રીતે કર્મ બંધાય છે, કેવી રીતે એમાં છૂટી શકીએ આપણને ખબર પડે. એ સમજાય. બધી એ સમજાય તો આમાંથી છૂટી શકાય એવું છે, બાકી છૂટી શકાય એવું છે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? આ ભક્તિ કરો તો એ ખોટું નથી. આપણે મંદિરમાં જઈએ, દેરાસરમાં જઈએ, ખ્યાલ આવ્યો કે નહીં? બધી ભક્તિ કરીએ, જાત્રા કરીએ, કંઈ વાંધો નથી, પણ એનાથી શું મુક્તિ નહીં મળે. ખોટું નથી, પણ આપણે એમ કરીએ આ જાત્રા કરીશું, આ તપ કરીશું તો મુક્તિ મળી જશે, તો મુક્તિ નહીં મળે. સંસાર મળશે, સંસારના બધા સુખ બધું મળશે, બંગલા ગાડી બધું મળશે, પણ મુક્તિ નહીં મળે. છેલ્લે સંસારમાં ભટકવાનું જ રહેશે. પણ જો આ સંસારમાં જન્મ મરણથી મુક્ત થવું છે તો ખરેખર હું કોણ છું એ જાણવું પડશે. મનુભાઈ સમજાવી વાત તમને? ચાલો, આ પ્રશ્ન બરાબર? બીજું કંઈ જાણવું છે આમાં? બીજો પ્રશ્ન ના, એટલે આ પ્રશ્નમાં કંઈ બીજું નીકળી ગયું, સોલ્યુશન થઈ ગયું. હા, પણ એ ત્યાં સુધી પહોંચવું કેવી રીતે? કોઈ જ્ઞાની પુરુષ મળી જાય આપણને, ત્યાં સુધી પહોંચવું કેવી રીતે? અત્યારે તો કંઈ છે નહીં, છતાંય સંજોગો છે બધા. શું અત્યારે પણ એ સંજોગ આપણને ભેગો થાય કે એના માટે આ તમે પુસ્તક આપ્યું છે ને સત્સાધન, એ નિયમિત કરશો ને તો તમને કોઈ જ્ઞાની પુરુષ મળી આવશે. ખ્યાલ આવ? કારણ કે આ જ્ઞાની પુરુષે બતાવેલો રસ્તો છે. એ જે રસ્તે ચાલ્યા અને જે રસ્તે એમને જ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું, એ રસ્તો જ આપણને બતાવ્યો છે. એટલે આ 9 કલમો કરીએ તો ચાલે? બધું ના, એમાં જે બધું બતાવ્યું છે ને, જે હું તમે બતાવું કઈ કઈ વસ્તુ છે એમાં. એક તો પ્રાતઃવિધિ, બરોબર, પછી ત્રિમંત્ર, બરોબર, નમસ્કાર વિધિ, 9 કલમો, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, અને દાદા ભગવાન અસીમ જો કીર્તન ભક્તિ. આટલી જે 6 વસ્તુ છે, શું એ તમારો પાયો નક્કી કરશે. બેઝિક નિશ્ચય કરવું પડે. હે? ઓના માટે નિશ્ચય કરવો પડે ને કે આ મારે આટલું કરવું છે. હા, એ તો નિશ્ચય તો કરવો પડે ને, તો જ થશે, નહીં તો થશે નહીં. શું આજે તમને સ્કૂલમાં ભણતા હોય કે કોલેજમાં ભણતા હોય, મારા પહેલો નંબર લાવવો છે એ નક્કી કરશો તો જ વાંચો ને, નહીં તો વાંચો ખરા? આવું નક્કી કરવું પડશે તો વાંચવાનો પ્રયત્ન થશે ને. ખ્યાલ આવ્યો તમને? નહીં તો વંચાશે જ નહીં. તો હવે તમારે મુક્ત થવું છે તો આપણા માટે કરવાનું છે ને. આપણને એ જે ભાવથી આપણને જ્ઞાની પુરુષ મળી આવે અને આપણે ખરેખર હું કોણ છું જાણવા મળી જાય આપણને, તો આપણું કામ થઈ જાય કે નહીં? થઈ જાય, થઈ જાય. તો જ્યાં સુધી આપણને નથી મળ્યું ત્યાં સુધી આ કરવું પડે કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? પ્રયત્ન કરવો પડે. આ પ્રયત્ન કરવો પડે ને. આપે બતાવ્યું આ 9 કલમો ને એ પ્રયત્ન એક જુદી વસ્તુ છે, પણ આ તમે નિશ્ચય કર્યું મારે જવું જ છે તો તમારાથી વંચાશે. બરોબર. મારે જ્ઞાની પુરુષ જોઈએ છે, મારે જાણી લેવું છે કે ખરેખર હું કોણ છું, તો આ વંચાશે, નહીં તો વંચાશે નહીં. કહ્યું કે નહીં? પ્રયત્ન નથી, ભાવના કરવાની છે. આમાં બધી જ ભાવનાઓ આપેલી છે, એટલે એના આધારે તમને આખું અંતસ્કરણ જે ચોખ્ખું થશે એના આધારે તમને બધું મળી આવશે. ખ્યાલ આવ્યો કે નહીં?
એક આ પ્રયોગ છે, આ પણ આ જ્ઞાની પુરુષે બતાવેલો પ્રયોગ છે. પોતે જે પ્રયોગ કરતા હતા એ જ પ્રયોગ આપણને બતાવ્યો છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ રસ્તે એ ચાલેલા એટલે આપણને એ રસ્તો હા, બતાવ્યો. એટલે આ કેવું છે કે તમે બીમાર પડો તો ડૉક્ટર પાસે જાઓ છો કે નહીં? જા. અને જે કંઈ ગોળી આપે છે સીધી ગળી જ જાઓ છો ને, એમાં તમને અંદર શું નાખ્યું છે ખબર છે? એનું ના. શું રિએક્શન આવશે એ ખબર છે? છતાંય ગળી જાઓ છો ને તો અસર કરે છે કે નહીં? કરે છે, કરે છે. તો પેલા તો એક અવતાર બતાવશે, આ જ્ઞાની પુરુષ અનંત અવતારમાંથી બચાવી જશે તમને, અનંત અવતારની ભટકામણમાંથી મુક્ત થઈ જશે. એવી આ જ્ઞાની પુરુષની દવા છે. તો આપણે ગળી જવાની કે નહીં? અસર કરશે કે નહીં? એ અસર કરે. ખ્યાલ આવ્યો કે નહીં? કરે. એનું પરિણામમાં આપણને જ્ઞાની પુરુષ મળી આવશે કે નહીં? ખ્યાલ આવ્યો તમને મનુભાઈ? હા, સમજાય ને વાત? હજી સુધી તો મળ્યા નથી. હા, હવે મળી તારા હાચા. મળ્યા નથી એની પાછળ કંઈ કારણ તો છે ને? હા, મળ્યા નથી એની પાછળ કંઈ કારણ તો છે ને? એ મેળવવા માટે પ્રયત્ન કરેલો નથી હા હજી. હા, પણ કંઈક આપણે એવી ભૂલ કરી છે કે જેથી આપણને મળ્યા નથી. કંઈક એવી ભૂલ કરી છે આપણને બરાબર. જેથી આપણને મળ્યા નથી. પણ પાછી કંઈક એવી પુણ્ય પણ લાયેલા છો તો અહીંયા આવવાનું થયું કે નહીં? તો આ વાત નીકળી ગઈ નહીં, તો આ વાત સાંભળવાય ના મળે. નહીં તો આ રસ્તોય ના મળે તમને. આ તમને પુસ્તક કોઈ પૈસા લીધા છે કોઈની પાસેથી? ક્યાંય પૈસા છે? એનું મૂલ્ય છે? હા? ના, નહીં લીધા. તો આ મળે ખરું? હા? મફતમાં મળે ખરું? આ ના. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ તમારી પુણ્ય છે, તો તમને જ્ઞાની પુરુષ ભેગા કરી આપશે તો જ આવવાનું થયું ને. તમારી ભાવના અહીંયા ખેંચી લઈ ને, નહીં તો અહીંયા આવો ખરા? ના. ખ્યાલ ના, આવ્યો કે નહીં? એ વાત સાચી છે. આખું જગત છે, આપણે તો બધાને આમંત્રણ આપીએ છીએ. તો પણ એમાંથી આવી શકે છે કેટલા? તમે ક્યાં રહો છો? વિસનગર. વિસનગર. છેક વિસનગરથી આવ્યા, બરાબર છે? બધા દૂર દૂરથી આવ્યા છે અમદાવાદથી, પણ અહીંયા જોધપુર જે નજીક છે ત્યાં કોઈ નથી આવતું. તો પુણ્ય કોની વધારે? અમારી વધારે. ખ્યાલ આવ્યો કે નહીં? હોવે. તો કઈ પુણ્ય તમારી ખેંચી લાવ્યું કે નહીં? અહીંયા ખેંચી લાવી. એ તમારી ભાવના અહીંયા ખેંચી લાવી કે નહીં બધું? ખેંચી લાવી. તો તમને મળશે પણ નક્કી થઈ ગયું કે નહીં? તો ક્યાંય શંકા નથી કરવાની. હા હા. આપણે જેમ કે ભાઈ આપણે પરીક્ષા આપવાની છે, 1 વર્ષ આપણે મહેનત કરવાની છે. 1 વર્ષ પછી પરીક્ષા આવે ને? હા હા. શું? પણ આપણે મહેનત કરીશું અને એ વખતે મને યાદ આવશે કે નહીં આવશે એવું બધું વિચારીએ છીએ? એવું કંઈ વિચારીએ છીએ આપણે? ના. પરીક્ષા મને યાદ આવશે, હું ભૂલી જઈશ કશું? પણ મહેનત કરીએ જ છે ને, તો એ પ્રમાણે બધું આવી જાય છે કે નહીં? પણ સંયોગો ભેગાથી તારે જ અહીં અવાય ને. હે? સંયોગો ભેગાથી તારે જ અહીં અવાય ને. સંયોગ એવા ભેગાથી તારે જ હા, અહીં આવી પણ શકાય. એ પુણ્ય ને બધું લાયા છો, તમારી ભાવના છે કે મારે છૂટવું છે. આ તમે પ્રશ્ન પૂછ્યો કે નહીં? મારે ફરીથી જન્મ લેવો ના પડે એવું કરવું છે. એ ભાવના છે અહીંયા ખેંચી લાવ્યું કે નહીં? હા. અને તમને રસ્તો મળી ગયો કે નહીં? વાત સમજાય તમને? સમજાય. એટલે આ જે 6 વસ્તુ બતાવી ને એ બધી કરશો ને, કારણ કે દરેકનું અલગ અલગ મહત્વ છે. કોઈ વસ્તુ ખોટી નથી અને કોઈ વસ્તુ વધારે સારી છે, આ ઓછી સારી એવું નથી. આ દરેકનું એની રીતે મહત્વ છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર. ખ્યાલ આવી ગયો. સમજાય ને વાત? બોલો, બીજું જાણવું છે? ના, બરોબર. આ બીજું આમાં શું લખ્યું? ચૈતન્ય અને નિષ્ઠાવાન નો અર્થ શું? એ શું સમજવું તમારે? હું ઓછું તો ખબર પડે પાછું. ચશ્મા વગર મને દેખાય નહીં. શું લખ્યું એમને છે? તમે જ લખ્યું છે ને? હા, લખ્યું છે એમની એટલે પર. શું શું યાદ ના હોય ને એનું સાહેબ. શું સમજવું છે એમ? આ તો જવાબ છે. હું જવાબ પહેલા તૈયાર રાખું છું. હા, બરાબર છે. તમે તો તમારો જવાબ કહો મને. બોલો. બીજા નંબરનું છે ને, આ બીજા નંબરનું. તું કોઈ પણ ઈચ્છાઓનો વિકાર રહી. માઇકમાં બોલો, માઇકમાં સંભળાય. તું કોઈ પણ ઈચ્છા વિનાનો વિકાર રહિત, ચિંતા રહિત, સદ થોડું દૂર રાખો. સદ
અંતકરણ વાળો, ઊંડી બુદ્ધિ વાળો, નિષ્પક્ષ મન ચૈતન્ય સ્વરૂપ ઈચ્છા વાળો થા. આ જવાબ મારો આવે છે. આ ક્યાંથી જવાબ લઈ આવ્યા તમે? હે? અમુક મારી બુદ્ધિથી લખેલા, હે? અમુક ચોપડી વાંચી લખેલા. બતાવો તો. પ્રશ્નો આપ્યા છે. તો બધું બહુ લાંબુ લિસ્ટ છે તમારું તો. ટાઈમે પૂરો થઈ જશે. શું? લેટ ગો કરો. ના ના, જે પૂછવું હોય પહેલા પૂછી લો, બીજું કઈ પૂછવું હોય પછી આપણે લિસ્ટ પ્રમાણે જોઈએ. એટલે એમાં જુઓ એમના ક્વેશ્ચન છે બધા. શું? એ રહેવા દો તાર. ના ના, તમે ભલે તમે કોઈ જાણી તો લો, એક વખત ખાલી ક્વેશ્ચન વાંચી જવું. બરાબર. સુખ અને શાંતિ મેળવવા વચ્ચે કઈ દિવાલ છે જે માનવીને નડે છે? પ્રભુને મળવા માટે કયું પ્રતિબંધક પરિબળ છે? પછી ત્રીજું છે, ભગવાન કયા લોકોને ભવસાગરથી તારવા માટે હાથ ઊંચા કરી દે છે? મમતા રહિત મનુષ્યને શું કહેવાય? પછી બીજો પ્રશ્ન, ઇન્દ્રિયોનો જે દાસ બની ગયો હોય તેને શું થાય? ક્રોધ, બુરાઈ, કૃષ્ણતા, અસત્યતા સાથી જીતી શકાય? દાનથી મોટું કોણ? જ્ઞાનીને કેમ મનુષ્ય પામી શકતો નથી? શું ત્યાગપણું સરળ છે ને શું ત્યાગવું કઠિન છે? ધાર્મિક અને નીતિવાન માણસો જગતમાં દુઃખી છે. અનીતિ કરનાર હંમેશા સુખી હોય છે. તેનો વિરોધાભાસ કેમ? લક્ષ્મી ક્યાં રહેતી નથી? જીવનને મૃત્યુનું અંતર કેટલું? મારા પતિની યાદશક્તિ ઓછી છે તો શું કરવું? પણ આ બધા પ્રશ્નોનો જવાબ અત્યારે જે આપણે ચર્ચા કરી એમાં લગભગ આવી ગયો કે નહીં? બધો મોટા ભાગના પ્રશ્નોનો બધું આવી ગયો કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? આ બધા સોલ્યુશન મળી જાય. શું ખ્યાલ આવ્યો કે નહીં? બાકી તો જે તમે કહો છો ને, જે ધાર્મિક અને નીતિવાન માણસો જગતમાં દુઃખી છે, અનીતિ કરનાર હંમેશા સુખી, ખરેખર સુખી હોતો નથી. તમને જે સુખી લાગે છે ને, સુખી માણસ હોય એને બોડીગાર્ડ રાખવો પડે? બોડીગાર્ડ રાખવો પડે? હે? દુઃખીની ના રાખવો પડે. પણ જેને અંદર ભય હોય, અંદર દુઃખ લાગતું હોય, એને જ બધા બોડીગાર્ડ રાખવા પડે ને. અંદર ભય ચાહતો કે મને કોઈ મારી નાખશે. શું? કારણ કે બધા ખરાબ કર્મો કરેલા હોય. પણ એની પાસે બંગલો હોય, ગાડી હોય, બધું હોય એટલે આપણે એને સુખી માનીએ છીએ. સુખ એ રીતે નથી. શું? પણ જે પેલો નીતિવાન માણસ હોય ને, એને ગમે તેવા દુઃખ આવે, ગમે તે, એની સહનશક્તિ જબરજસ્ત હોય. ક્યાંય ખોટું ના કરે. ભલે ખોટું થાય, એનું ખરાબ થાય તો પોતે ખોટું ના કરે. એ આરામથી ઊંઘી જશે અને પેલાને ઊંઘ નહીં આવે. તો જે સારી રીતે ઊંઘી શકે એ સુખી કહેવાય કે ઊંઘ ના આવે એ સુખી કહેવાય? મને કહો. પેલા ખોટું કામ કરશે તો ઊંઘ આવશે એને? શું કહો છો મનુભાઈ? છેલ્લો પ્રશ્ન છે, એનો જવાબ આપી દો. 13 નંબરનો પ્રશ્ન છે, એનો જવાબ આપી દો. બસ ચાલશે, પછી ટાઈમ પતી ગયો હોય તો. બધા પ્રશ્નો જવાબ આવી ગયો ને આમાં? 13 નંબરનો આપી દો એટલે આપણે ઘણું થઈ ગયું. શું કહો છો? બીજું કઈ પૂછો. 13 નંબરનો પ્રશ્ન છે, એનો જવાબ આપી દો. સુખ અને શાંતિ મેળવવા
વચ્ચે કઈ દિવાલ છે? 13 નંબર. 13 નંબર. હા, તમે પેલું ખોટું મારા પતિની કે મારા પત્નીની? હા એ પૂછો બોલો. યાદ શક્તિ ઓછી છે તો શું કરવું? મારી પત્નીની યાદ શક્તિ ઓછી છે તો શું કરવું? હા, તે હા યાદ નથી રહેતું ને એ સારું છે. આ યાદ રાખી રાખીને તો વેર ઉભા કર્યા છે. શું યાદ કરી કરી તો વેર ઉભા કર્યા. આણે આવું કર્યું ને તેવું કર્યું ને 10 વર્ષ પહેલા થયું ને એને આ તું આ મારા લગ્નમાં આવ્યો નતો, આ લગ્નમાં ચાલુ નતો કર્યો, બધું યાદ કરી કરી તો વેર બાંધ્યા. એ યાદ નથી રહેતું એ સારું કહેવાય. એ બરોબર, પણ મારો જવાબ આવો છે, પત્નીએ વસ્તુઓ સંતાડવી, તે પતિને સોંભળતા સંતાડવી તો તેની યાદ શક્તિ વધી જાય. હે? આ સાચું. પત્નીએ વસ્તુઓ કોઈ સંતાડવી હોય તો તે પતિને માઇકમાં બોલો, મને સંભળાતું નથી. પત્નીએ વસ્તુઓ સંતાડવી, તે પતિને સોંભળતો સંતાડવી હોય તો તેની યાદ શક્તિ વધી જાય. આ સાચું? ના, યાદ શક્તિ જુદી વસ્તુ છે. બેન તમે યાદ શક્તિ છે ને બતાવી દો. રાગદ્વેષના કારણે છે. રાગદ્વેષ હોય ને ત્યાં યાદ શક્તિ વધારે હોય. ખ્યાલ આવ્યો? એટલે તમે માઇકમાં બોલો એટલે બસ. એવું ના હોય. જો એને સંતાડવી હોય ને હા તો એ કહે જ નહીં. સંતાડવું કોને? છુપું રાખવું હોય તો જ સંતાડે ને. એ હંતાડે ને એટલે ના પણ એની યાદ શક્તિ તમને ક્યાં વધે? તમને કઈ સંતાડેલું કહેવાય જ નહીં ને. એ કઈને હંતાડી એ એ ખબર પડે એટલે એમની યાદ સંતાડેલું શક્તિ કહેવાય હોય. જ એટલે નહીં. ધણીની યાદ રહે તમને કે આમોય હંતાડી. ના, તમને જો કઈ સંતાડે ને એ સંતાડેલું ના કહેવાય. તમને છુપું રાખે તો સંતાડેલું કહેવાય. તમારાથી છુપું રાખે તેને સંતાડેલું કહેવાય. હા, ખ્યાલ આવ્યો કે એટલે નહીં? કહું છું. એટલે એની યાદ શક્તિ વધારવા માટે ના એવું ના હોય. આનાથી યાદ શક્તિ શેના આધારે છે હું તમને કહું. રાગ દ્વેષના આધારે છે. કોઈના પ્રત્યે રાગ હોય પુષ્કળ, મોહ હોય પુષ્કળ. ધારો કે છોકરા માટે મોહ હોય છે કે નહીં, તો આખો દિવસ યાદ આવ્યા કરે. પોતાના પતિ માટે મોહ હોય કે નહીં, પત્ની માટે મોહ હોય કે નહીં, એ યાદ આવ્યા કરે. શું? અને પત્ની વિફરે ને અને તમારું ગમે તેમ બોલે ને તો એ યાદ આવ્યા કરે, તો દ્વેષ ઉભો થાય, તો પણ યાદ આવે. એ તો એના મા બાપ નહીં, એટલે કહેવાનો મતલબ એ યાદ નથી રહેતું, એને યાદ આવતું નથી, એટલે એનું ચોખ્ખું છે બધું. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે યાદ ના હોય એને. એટલે ઉપરથી આપણને ફાયદો છે, એ યાદ નથી. યાદ રહે તો બહુ નુકસાન કરે આપણને. ખ્યાલ આવ્યો તમને? એટલે ભૂલી જાય છે એ જ સારું. અને તો આ યાદ રાખવાથી તો કેટલાય અવતારો બધી જાય આપણા. તમારે છૂટવું હોય તો છૂટવા ના દે. એ યાદ નથી રહેતું તો તમે મુક્ત થઈ ગયા. ખ્યાલ આવ્યો તમે? વાત સમજાય છે? છેલ્લે યાદ શક્તિ જે કુદરતી રીતે આ કર્મના પરિણામ છે. બધા કર્મના પરિણામ, પોતે બધું ખોટું કર્યું હોય, બીજું કર્યું એટલે યાદ શક્તિ ડાઉન થઈ જાય, યાદ ના રહે. પણ આપણી રીતે જોઈએ ને એ ભૂલી જાય બહુ સારું. ખ્યાલ આવ્યો કે નહીં? તમે આવું કર્યું હતું ને તેવું કર્યું હતું ને એ બધું ભૂલી જાય તો સારું કે નહીં? એને ફાયદો થાય કે નહીં? એમને વધારે ફાયદો થાય તમારા કરતા. ખ્યાલ આવ્યો? એ ભૂલી જાય, યાદ કરે ને તો મોટા ગુનામાં પડી જાય, પછી વેર બાંધે. શું? આજે 10-15 વર્ષ પહેલા તમે કંઈ બોલ્યા હોય અને એનું યાદ કરીને તમને સંભળાવે તો શું થાય? ખ્યાલ આવ્યો કે નહીં? વેર બધે કે ઘટી જાય? સમજાય વાત તમને? ચીકણા કર્મ કોના હોય છે સાહેબ? ચીકણા કર્મ કોના હોય? એ તો ચીકણા કર્મ તો તમે લોકોને બહુ દુઃખ આપો ને તો ત્યાં ચીકણા કર્મ બંધ થઈ જાય. વધારે પડતું હોય,
ક્રોધ માન માયા લોભ બધું વધારે પડતું હોય ત્યાં પછી એના આધારે ચીકણા કર્મ એટલે ચીકણા કર્મ એટલે શું કે તમે એમાંથી છૂટી જ ના શકો, ભોગવે જ છૂટકો, એની સજા ભોગવવી જ પડે એવા ભયંકર કર્મ હોય પણ એટલે એને ચીકણા કર્મ. ચીકણા કર્મ હસબન્ડ ને વધારે હોય છે એટલે તો ભેગા થયા છે. શું તને નથી ગમતી તો જોડે રહેવું પડે છે કે નહીં? આખી જિંદગી જોડે કાઢવી પડે છે કે નહીં? એટલે આ ચીકણું કર્મ, એ છૂટી ના શકો તમે. ખ્યાલ આવ્યો કે નહીં? લો લઈ આપી દે એમને. હવે આ તમને જે સાધન આપ્યું છે ને એમાં કંઈ સમજવું હોય, કંઈ કોઈ વસ્તુ સમજાતી ના હોય તો એ પૂછી લો, તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય. તમને જે આ બધું રોજ વાંચશો ખરા, અમુક શબ્દો એવા છે કે તમને સમજાય ના સમજાય બધું બનશે. એ ના સમજાય એની ચિંતા નથી કરવાની આપણે. આ જ્ઞાની પુરુષે આપેલી વસ્તુ ભલે ના સમજાય, જેમ આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ગમે તે ગોળી આપી દે છે ને તો આપણે ગળી જઈએ છીએ કે નહીં? તો આ જ્ઞાની પુરુષે આપેલી વસ્તુ છે. શું એ સમજાય કે ના સમજાય, જેટલું એની ભાવના કરશો ને જે વાંચીને એ બધું પરિણામમાં આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જ્ઞાની પુરુષ મળી આવશે, તમને જ્ઞાન પણ મળી આવશે, તમે ખરેખર કોણ છો જાણવા પણ મળી જશે અને તમે મોક્ષ માર્ગમાં આગળ વધશો. આ સંસારમાંથી મુક્ત થવું છે આખો માર્ગ મળી જશે તમને. ખ્યાલ આવ્યો કે નહીં? સાહેબ કર્મના ન્યાયાધીશ કોણ? કર્મના ન્યાયાધીશ કોણ? કર્મ છે, કર્મના ન્યાયાધીશ કોણ? કર્મના ન્યાયાધીશ કોણ? આ કુદરત છે. તમે જેવું જેવું કર્મ કરો છો એ પ્રમાણે તમને આ કુદરત સજા કરે છે. બરોબર. કોઈને હેલ્પ કરો છો, કુદરતે તમને હેલ્પ કરવાવાળા ભેગા કરી આપે. તમે કોઈને નુકસાન કરો છો તો કોઈ નુકસાન કરવાવાળા તમને ભેગા કરી આપે. એના નિમિત્તે તમારું નુકસાન થઈ જાય. તો કોઈનું સારું કરો તો બધું સારું મળી આવે. પણ બધું કુદરતના હાથમાં છે, કોઈના હાથમાં નથી, કોઈની સત્તામાં નથી. ખ્યાલ આવ્યો કે નહીં? મૂળ આ કેવું છે, કોમ્પ્યુટર જેવું છે. કોમ્પ્યુટરમાં તમે બધું ફીડ કરો તો જેવું તમે અંદર નાખ્યું હોય એવું જ બતાવે ને કે બીજું બતાવે? જે ફીડ કર્યું એ જ બતાવે ને. હે? એની પોતાની સત્તા નથી કોમ્પ્યુટરની. પણ આપણે શું કહીએ, કોમ્પ્યુટરમાં આમ બતાવે છે, પણ તમે ફીડ કરેલું જ બતાવે છે ને કે બીજું બતાવે? એની પોતાની સત્તા નથી. એટલે આ કુદરતના હાથમાં જતું રહે છે. એટલે કુદરત તમને સજા આપે છે. સારું કર્યું એનું ફળ આવે છે, ખરાબ કર્યું એનું ફળ આવે છે. એ કુદરતની સત્તા છે, આપણી પોતાની સત્તા નથી ક્યાંય. શું ખ્યાલ આવ્યો કે નહીં? અને ખરેખર એ ન્યાય કરતું પણ નથી, આ ન્યાય થઈ રહ્યો છે. તમે જેવા કર્મ કર્યા છે એ પ્રમાણેનું ફળ તમને મળે, એ કુદરતનું સંચાલન છે. એમાં ન્યાય કરતું નથી. શું એટલે આ ન્યાય થઈ જાય છે. જો કરનાર હોય ને તો પાછું કોઈને બરાબર કરે, કોઈને બરાબર ના કરે એવું નથી હોતું ત્યાં. મનુભાઈ ખ્યાલ આવ્યો તમને? સમજાય ને વાત? જગત કોના આધારે ભટકી રહ્યું છે? જગત કોના આધારે ભટકી રહ્યું છે? તમારા જ આધારે. મારો જવાબ છે માન્યતાના આધારે. હે? મારો જવાબ છે માન્યતાના આધારે. એ સાચું નહીં. આપણી જેવી દ્રષ્ટિ છે એવી સૃષ્ટિ છે. ખ્યાલ આવે? આપણી જેવી સમજણ છે એ પ્રમાણે બધું આવશે કે નહીં? તમને જન્મ મરણ જે બી થશે, તમને સારી પત્ની મળે છે, ખરાબ પત્ની મળે છે, સારો હસબન્ડ મળે છે, ખરાબ હસબન્ડ, મા બાપ સારા મળે છે, બધું ખરાબ મળે છે. જે કંઈ છે તમારા આધારે છે કે નહીં? એટલે પોતાના આધારે છે. આ જગત આપણો પડઘો છે. આપણે જેવું કર્યું છે એવું સામે આવ્યું છે. આજે તમે આપણે બધા આવી ગયા એમાં. આપણે બધું સારું કર્યું હોત
આ બધા ભ્રષ્ટાચારી નેતાઓ છે કે બધું આપણને મળત? આ તો આવા કાળમાં જન્મ કેમ થયો આપણો કે આપણને બધું સારું કશું મળતું નથી? તો આપણે કંઈક ભૂલ કરી છે તો નથી મળતું ને? તો કોના આધારે ઊભું રહ્યું? આ આપણા જ આધારે છે ને. સમજાય વધારે ખ્યાલ આવ્યો કે નહીં? ટાઈમ થઈ ગયો છે કે પૂછું? આ પૂછી લો. પૂછો પૂછો, વાંધો નહીં. અક્રમ અક્રમ વિજ્ઞાનની ભાષામાં ડફોર કોને કહેવાય? અક્રમ વિજ્ઞાનની ભાષામાં ડફોર કોને કહેવાય? મારી જાતને જ. શું આજે હું ડફોર છું તો ભટક્યો છું ને દુનિયામાં? સીધો થઈ ગયો, સરળ થઈ ગયો તો આમાં રહેત? મારું મોક્ષ થઈ જાત કે નહીં? મારા દરેકે પોતપોતાની રીતે જાણી લેવાનું, સમજી લેવાનું. મેં મારી વાત કરી, હવે તમારી વાત કરવાની. મારા જવાબ પ્રમાણે જેને જ્ઞાન લીધું હોય ને બુદ્ધિનો ડખો વાપરે એને આ ડફોર કહેવાય. હજુ જ્ઞાન થયું નથી, ડખાની ક્યાં વાત કરો તમે? આ બધા શબ્દો લાવ્યા ક્યાંથી તમે? તમને જ્ઞાન તો મળ્યું નથી, તો આ ડખાની વાત ક્યાંથી આવી તમારી પાસે? ખ્યાલ આવ્યો? અભ્યાસ કરો છો, જ્ઞાન નહીં લીધું. હા, એટલે કહેવાનો મતલબ આ શબ્દો હોય નહીં આ, પણ તમે ક્યાંથી વાંચી લાયા છો? ક્યાં કોઈને મોડે સાંભળ્યું છે? વાંચેલું જ છે સાહેબ. હે? કબૂલ કરો. વાંચેલું જ છે સાહેબ. હા, એટલે હું જ કહું છું ને, ક્યાંક કોઈ ચોપડીમાં વાંચીને તમે બોલો છો, એ ખબર નથી ખરેખર, તમે જાણતા નથી. શું પડે છે ને સાહેબ? ચાલો, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 માઈક મૂકી દો. દાદા ભગવાન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 ઓ
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ.